રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ પછી પણ સરકારી તંત્ર હજુ પણ નથી સુધર્યું. સિવિલ હોસ્પિટલની જનના હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ અને 12 માળની એ જનના હોસ્પિટલમાં આગ લાગે તો જવાબદાર કોણ? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. તો છેલ્લા 5 મહિનાથી ફાયર સિસ્ટમ બંધ હોવાથી સવાલો ઉઠ્યા છે. જનાના હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ બંધ હાલતમાં છે અને હોસ્પિટલમાં મહિલાઓ અને બાળકોની સારવાર કરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટા પ્રમાણમાં મહિલા દર્દીઓ અહીંયા રાજકોટની આ જનાના હોસ્પિટલમાં સારવાર માટે આવતી હોય છે. ત્યારે ફાયર સેફટી સિસ્ટમ બંધ હોવાથી તંત્રની બેદરકારીનો ખુલાસો થયો છે. તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સોંદરવાલ લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, હજુ પણ રાજકોટનું તંત્ર લાગે છે કે સુધરવાનું નામ નથી લઈ રહ્યું. એક તરફ ટીઆરપી કાંડ આંખ સામે એમણે જોયો છે, કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. શા માટે રાજકોટની આ જનાના હોસ્પિટલને રામ ભરોસે છોડી દેવામાં આવી છે? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો ને 27 લોકો છે તેના જીવતા મોત થયા હતા અને ત્યારબાદ હવે આ પ્રકારની ઘટના બની છે. તંત્રની વધુ એક બેદરકારી છે તે સામે આવી છે. હું જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ. જે આ સિવિલ હોસ્પિટલ છે તેનું જનાના હોસ્પિટલ છે. તાજેતરમાં જ આ જે જનાના હોસ્પિટલ છે તે બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. 12 માળનું આ બિલ્ડિંગ છે, પરંતુ આ 12 માળના બિલ્ડિંગમાં જ ફાયર સેફટી સિસ્ટમ છે તે બંધ હોવાનું સામે આવ્યું છે. એટલે કે અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આ જે જનાના હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં મહિલા દર્દીઓ અને બાળ શિશુઓ છે તેમની સારવાર છે તે કરવામાં આવતી હોય છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ છે તે અહીંયા સારવાર અર્થે આવતા હોય છે અને દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓની ભીડ અહીંયા જોવા મળતી હોય છે. ને એવા જ સમયે અહીંયા જે આ ફાયર સિસ્ટમ છે તે બંધ હાલતમાં છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જે ફાયર સિસ્ટમ છે છેલ્લા 5 મહિનાથી બંધ હોય તેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે જો આગ લાગવાની ઘટના બને તો જવાબદાર કોણ? જે પ્રમાણે આ ફાયર સિસ્ટમ છે તે લગાવવામાં આવી છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો. 12 માળની આ બિલ્ડિંગમાં આ ફાયર સિસ્ટમ તો લગાવવામાં આવી છે, પરંતુ તે બંધ હાલતમાં હોય તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે જો આગ લાગવાની ઘટના બને અને કઈ મોટી જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે 12 માળની આ બિલ્ડિંગ છે અને તાજેતરમાં જ તેનું નિર્માણ છે તે કરવામાં આવ્યું છે, પરંતુ આ ફાયર સેફટીના સાધનો તો લગાવવામાં આવ્યા છે, પરંતુ સિસ્ટમ છે તે બંધ હોય તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. દર્દીઓ અહીંયા આવતા હોય છે. ભાઈ, ક્યાંથી આવ્યા છો તમે? સુરસિયાથી. આ ફાયર સિસ્ટમ બંધ છે, આગ લાગે તો લોકોને તકલીફ પડે. ભાગવાની દોડાદોડી કેવી રીતે નીકળવું આમાંથી? આગ બુઝાવવા માટેનું આ જે સિસ્ટમ છે એ બંધ છે. શું માનો છો? તંત્રની બેદરકારી કહેવાય? તંત્રની બેદરકારી છે. ચાલુ કરવી જોઈએ ને સિસ્ટમ? ચાલુ કરવી જ પડે ને સરકારને. કારણ કે મહિલા દર્દીઓને તકલીફ પડે કે બાળકો નાના હોય. તંત્રની ભૂલ કહેવાય ને? તંત્રની ભૂલ છે આરોગ્ય વિભાગની. ચોક્કસથી જે પ્રમાણે દર્દીઓના સ્વજનો છે તે પણ કહી રહ્યા છે. કારણ કે આ ફાયર સિસ્ટમ તો ખર્ચો કરીને લગાવવામાં આવી છે, પરંતુ આ શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રકારની જ જોવા મળી રહી છે. છેલ્લા 5 મહિનાથી આ ફાયર સિસ્ટમ છે તે બંધ હોય તેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. અંકુર, જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો અને 27 લોકોના મોત થયા ત્યારબાદ પણ રાજકોટનું તંત્ર સુધર્યું ન હોય તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક આ જનાના હોસ્પિટલ 12 માળની જનાના હોસ્પિટલ છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ જે ફાયર સેફટીની જે સિસ્ટમો છે તે બંધ હાલતમાં હોય તેને લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.